હેલો સ્ટુડન્ટ્સ. તો આજે આપણે સોલિડ સ્ટેટ યુનિટના કોમ્પિટિટિવ ટોપિક્સ વિશે ચર્ચા કરીશું. જે ક્વેશ્ચન્સ કે જે થિયરીઝ આપણને ટેક્સ્ટબુકમાં નથી આપેલી પણ જે સ્પર્ધાત્મક પરીક્ષા જેડબલ્યુ નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાય છે એવા એક્સ્ટ્રા ટોપિક્સ વિશે આપણે ડિસ્કશન કરીશું. આપણે શરૂઆત કરીશું થિયરીઝથી અને ત્યારબાદ ક્વેશ્ચન્સ ડિસ્કશનમાં અમુક એક્ઝામ્પલ્સ જોઈશું. એટલે સૌપ્રથમ તો આપણે થિયરીઝ અને એક્સ્ટ્રા જે ડિટેલ્સ છે એની જાણકારી લેવી જરૂરી છે અને ત્યારબાદ એના રિલેટેડ ક્વેશ્ચન્સ છે એની ડિસ્કશન આપણે કરશું. તો આજના ફર્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું કોઓર્ડિનેશન નંબર્સ અથવા તો સવર્ગ આંકથી. સવર્ગ આંક શું છે એની આપણે પહેલાં સામાન્ય રીતે વાત કરી લઈએ કે ધારો કે તમારી આગળ મિથેનનો એક અણુ હોય, જે અહીંયા આપણે ઇમેજમાં જોઈ શકીએ છીએ. તો આ મિથેનના અણુમાં જે કાર્બન સેન્ટરમાં હશે એ આજુબાજુ 4 હાઇડ્રોજન સાથે જોડાયેલો હશે. તો કાર્બન ટોટલ 4 બોન્ડ કે બંધો બનાવે તો એનો મિનિંગ એવો થયો કે એનો સવર્ગ આંક કે કોઓર્ડિનેશન નંબર 4 કે 4 છે. બરાબર. તો કોઓર્ડિનેશન નંબર એટલે સીધા આપેલા આયન કે પરમાણુ કે એટમ એના કોન્ટેક્ટમાં બીજા કેટલા એલિમેન્ટ્સ કે તત્વો છે, એમાં પછી આયન્સ હોય કે પરમાણુ બીજા હોય કે એટમ્સ. અહીંયા એઝ ફોર એક્ઝામ્પલ કાર્બન છે એની સાથે ટોટલ 4 હાઇડ્રોજન્સ કોન્ટેક્ટમાં છે, તો સવર્ગાંક 4 કે કોઓર્ડિનેશન નંબર 4 થયો. તો સેમ થિંગ આપણે આપણા જે યુનિટમાં આપણે અલગ અલગ પ્રકારના એકમ કોષોની ડિસ્કશન કે યુનિટ સેલ્સની ડિસ્કશન કરી એના વિશે પણ આપણે સવર્ગાંક કે કોઓર્ડિનેશન નંબર શોધવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ એક સાદા એકમ કોષ કે પ્રિમિટિવ યુનિટ સેલ માટેની. તો આ ટાઈપના યુનિટ સેલમાં આપણે અગાઉ પણ ડિસ્કશન કરી હતી કે એમાં સવર્ગાંક કે કોઓર્ડિનેશન નંબર છે એ 6 હશે. તો એક્ઝામ્પલમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી આગળ એક 3 ડાયમેન્શનલ લેટાઇસ એનો એક નાનો ટુકડો છે. એમાં એક સેન્ટરથી એક ગોળો કે એક એટમ આપણે સિલેક્ટ કરીએ અને એના કોન્ટેક્ટમાં કે ડાયરેક્ટ એને ટચ થતા હોય એવા બીજા આસપાસના એટમ્સ કેટલા છે એને આપણે થોડાક કોન્સન્ટ્રેટ કરીએ, એના ઉપર થોડુંક કોન્સન્ટ્રેટ આપણે કરીએ. સો એક્ઝામ્પલ સમજવા માટે આપણે એક સેન્ટરમાંથી કોઈ એક રેન્ડમ એટમ સિલેક્ટ કરીએ અને એને એક અલગ કલર પ્રોવાઈડ કરીએ તો કમ્પેરિઝનમાં થોડીક ઇઝીનેસ રહે. તો અહીંયા જુઓ કે એક આપણે યલો એટમ કે ગોળો કે સ્ફિયર એક લીધો. હવે એમાં ટોટલ કોન્ટેક્ટમાં આસપાસના કેટલા બીજા એટમ્સ છે એની આપણે ચેક કરવાનું છે. તો અહીંયા સ્ટ્રક્ચર ઉપર થોડુંક કોન્સન્ટ્રેટ કરો અને ટ્રાય કરો કે સેન્ટરમાં જે એક યલો ગોળો કે એટમ છે એના કોન્ટેક્ટમાં બીજા કેટલા એટમ્સ, બીજા આસપાસના કેટલા ગોળા કે સ્ફિયર્સ એના ડાયરેક્ટલી ટચ થાય છે. સો હવે એક સેમ લેયર અહીંયા આપણે આગળ ટોટલ 3 અલગ અલગ લેયર છે. સૌથી પહેલાં જે ફ્રન્ટમાં એક રેડ લેયર છે, સેકન્ડ લેયર છે એ બ્લુ બોલ અને થર્ડ લેયર ફરીથી રેડ બોલ્સ ઓર એટમ્સનું છે. તો એમાંથી જે સેન્ટર લેયર છે એમાં આપણે એક યલો બોલ પહેલાં કન્સિડર કર્યો હતો કે એક પીળો ગોળો છે એ આપણે ધ્યાનમાં લીધો હતો. હવે એના કોન્ટેક્ટમાં એના સેમ લેયર કે એના પોતાના સ્તરમાંથી બીજા 4 ગોળા હશે જેને અહીંયા આપણે અલગ કલર આપીને જોઈએ. તો ગ્રીન એટમ્સ કે ગોળા એ સેન્ટરના યલોના કોન્ટેક્ટમાં છે, જે ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. ડાયરેક્ટ કોન્ટેક્ટમાં જે સેન્ટરના યલો છે એના કોન્ટેક્ટમાં એના સેમ લેયર કે એના પોતાના સ્તરમાંથી 4 ગ્રીન સ્ફિયર્સ છે કે લીલા ગોળા છે. ફ્રન્ટમાં એક પર્પલ ગોળો છે એ પણ પીળા રંગના ગોળાના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હશે અને બેક સાઈડથી એક બ્લુ ગોળો છે જે અહીંયા લોકેશન આપણે જોઈ શકીએ એ એના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે. એની સિવાયના બીજા કોઈ ગોળા કે એટમ્સ છે એ સેન્ટરના પીળા યલો ગોળાના કોન્ટેક્ટમાં નથી. તો ઇન શોર્ટ અહીંયા ટોટલ સવર્ગાંક કે કોઓર્ડિનેશન નંબર 6 કે 6 થશે. સો ઇન શોર્ટ અહીંયા પ્રિમિટિવ યુનિટ સેલ કે આદિમ એકમ કોષ ટાઈપની કોન્ફિગરેશન કે રચના છે. તો અહીંયા ટોટલ કોઓર્ડિનેશન નંબર 6 કે 6 થશે. હવે એની પછીના નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આગળ વધીએ.
સો અહીંયા જે સ્ટ્રક્ચર આપણી પાસે છે એ જોઈને મે બી તમને આઈડિયા આવી ગયો હશે કે આ કયા ટાઈપના યુનિટ સેલનું એક્ઝામ્પલ છે. સો અહીંયા આપણી પાસે છે ફલક કેન્દ્રિત એકમ કોષ અથવા તો ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ. સો ફેસ અથવા તો ફલકના કેન્દ્રમાં સેન્ટરમાં ગોળાઓ અહીંયા છે. કોર્નર્સ પર તો બધા યુનિટ સેલ્સમાં ગોળાઓ હશે જ તે, અને અહીંયા એડિશનલી ફલક કે ફેસના સેન્ટરમાં પણ ગોળાઓ હશે. હવે અહીંયા આપણે એ ટાઈપનું એક્ઝામ્પલ ફર્સ્ટ ઓફ ઓલ ડિસ્કસ કરીએ કે જેમાં કોઈ પણ જાતના છિદ્રો કે વોઇડ્સ, ઓક્ટાહેડ્રલ, ટેટ્રાહેડ્રલ, ચતુષ્ફલકીય, અષ્ટફલકીય, બેમાંથી એક પણ ટાઈપના છિદ્રો કે વોઇડ્સમાં ગોળાઓ કે એટમ્સ છે નહીં. બરાબર, પરમાણુઓ જગ્યા રોકતા નથી. અહીંયા માત્ર લેટાઇસમાં જે બિંદુઓ અથવા તો પાર્ટિકલ્સ છે એ જ છે, છિદ્રો છે એ ટોટલી એમ્પ્ટી છે. બરાબર, તો એ ટાઈપના સેમ્પલમાં ફર્સ્ટ આપણે વાત કરીએ. તો અહીંયા આપણી પાસે એનું બીજું વિઝ્યુઅલાઇઝેશન કે એક નિદર્શનનું રીત છે, અવકાશ ભરતી કે સ્પેસ ફિલિંગ રૂપ. તો અહીંયા એક સિમ્પલ એબીસી ટાઈપની ગોઠવણી, ત્રિપરિમાણીય ગોઠવણી, 3 ડાયમેન્શનલ અરેન્જમેન્ટ થ્રુ ક્લોઝ પેકિંગ રચનાથી આ ટાઈપનું એક રચના આપણને એકમ કોષની મળશે. અને અગાઉ આપણે ડિસ્કશન કરી હતી કે જ્યારે એબીસી ટાઈપની અથવા તો એબી ટાઈપની લેટાઇસ ગોઠવણી કે ક્લોઝ પેકિંગ રચનાઓ મળે, સ્ટ્રક્ચર મળે, તો એમાં એક કોમન થિંગ હતી કે એની અંદર ટોટલ સવર્ગાંક 12 હતો. કઈ રીતે એ તમે પ્રિવિયસલી એના વિડીયોમાં જઈને ચેક કરી શકશો. બરાબર, એમાં આપણે ડિસ્ક્રિપ્શન પ્રોપરલી આપેલું હતું કે પોતાના સેમ લેયરમાંથી હેક્ઝાગોનલ રચના બને એટલે 6 ગોળા કોન્ટેક્ટમાં હશે. ઉપરના લેયરમાંથી 3, નીચેના લેયરમાંથી 3, ટોટલ 12 કે 12 ગોળાઓ કોન્ટેક્ટમાં હશે. એટલા માટે એનો સવર્ગાંક 12 થશે કે કોર્ડિનેશન નંબર 12 થશે. બરાબર, તો કોઈ પણ છિદ્રોમાં જ્યારે ગોળા કે એટમ્સ કે પરમાણુઓ નહીં રોકાયેલા હોય ત્યારે આ ટાઈપના એકમ કોષમાં યુનિટ સેલમાં સવર્ગાંક કે કોર્ડિનેશન નંબર 12 થશે. સો હવે નેક્સ્ટ આમાં સેમ આના જ યુનિટ સેલમાં આપણે ડિસ્કશન કરીશું કે ધારો કે વોઇડ્સમાં, છિદ્રોમાં કોઈ એટમ્સ હાજર હોય, સ્પેસમાં જગ્યા રોકતા હોય, તો કઈ ટાઈપનું કોર્ડિનેશન નંબર કે સવર્ગાંક મળશે. સો અહીંયા એઝ અ સેમ્પલ એક યલો કલરના સ્ફિયર્સ કે ગોળા કે એટમ્સ છે એ એક્સ્ટ્રા આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બરાબર, તો એ સ્ફિયર્સ કે ગોળા છે એની જગ્યા કે લોકેશન કઈ છે, એ ગોળાઓ છે એ ચતુષ્ફલકીય છિદ્રો કે ટેટ્રાહેડ્રલ વોઇડ્સમાં છે. ટેટ્રાહેડ્રલ વોઇડ્સ કઈ રીતે બને એની ડિસ્કશન આપણે અગાઉ કરી હતી કે એક કોઈ કોર્નર કે ખૂણો સિલેક્ટ કરો, એ ખૂણાનો એક ગોળો, અને એ ખૂણાના કોન્ટેક્ટમાં 3 ફલક કે ફેસ હશે. આપેલા જે એકમ કોષ છે એની અંદર ટોટલ 6 ફલક કે ફેસ હશે, એમાંથી 3 કોઈ એક ખૂણાના કોન્ટેક્ટમાં હશે. તો એ 3ના ફેસ સેન્ટર્ડ સ્ફિયર કે ગોળા એ આપણે લેવાના છે. તો એઝ પર એક્ઝામ્પલ સપોઝ કે આપણે અહીંયાથી વાત કરીએ કે અહીંયા આપણી પાસે એક આ ખૂણાનો ગોળો છે અને એના કોન્ટેક્ટમાં ફેસ સેન્ટર્ડ ગોળા 1, 2 અને અહીંયા નીચેના 3. સો એ બધાને આપણે ત્રણેયને કનેક્ટ કરીએ તો આ ટાઈપનું એક ટ્રાયેંગલ કે ત્રિકોણ બનશે, અને એના ઉપર આ એક ગોળો છે એટલે એને આપણે કનેક્ટ કરીએ તો એક ચતુષ્ફલકીય કે ટેટ્રાહેડ્રલ ફિગર મળશે. અને એના સેન્ટરમાં જો કોઈ સ્ફિયર, એટમ કે ગોળો હોય તો એની જગ્યા છિદ્રની અંદર, ચતુષ્ફલકીય છિદ્રની અંદર કહેવાય. સો લાઈનને કનેક્ટ કરીએ તો કંઈક આ ટાઈપનું સ્ટ્રક્ચર આપણને મળશે. ઓકે, સો નીચેનો પોર્શન છે એ તમે જોઈ શકો છો કે 3 ફેસ સેન્ટર્ડ સ્ફિયર કે ફલક કેન્દ્રિત ગોળા જેની લોકેશન છે અહીંયા 1, 2, 3, એ ત્રણેય એક ટ્રાયેંગલ બનાવશે અને એક ખૂણાનો ગોળો છે એ ટેટ્રાહેડ્રલ કે ચતુષ્ફલકીય શેપ કમ્પ્લીટ કરશે. એન્ડ મેઇન પોઈન્ટ છે એના સેન્ટરમાં એક યલો કે પીળા રંગનો ગોળો છે જે આપણે જોઈ શકીએ છીએ. સો એ ગોળાને ધારો કે કનેક્શન પ્રોવાઈડ કરીએ તો એ આ રીતે આ 4 ગોળાના સેન્ટરમાં કે 4 એટમના સેન્ટરમાં છે. સો એની લોકેશન થશે ટેટ્રાહેડ્રલ વોઇડ કે ચતુષ્ફલકીય છિદ્રની અંદર. સો આ ટાઈપની પરિસ્થિતિ હોય, દેટ મીન્સ કે જ્યારે ચતુષ્ફલકીય કે
ટેટ્રાહેડ્રલ વોઇડ છે એ રોકાયેલા હોય, જેમ કે અહીંયા આપણી આગળ આ સેમ્પલ છે, તો એ ટાઈમે આપણે કોઓર્ડિનેશન નંબર કે સવર્ગાંક છે કેવો અને કેટલો મળશે. થોડી ક્લિયર ઇમેજમાં એકવાર પ્રોપરલી વ્યૂ જોઈ લો એટલે આઈડિયા આવે. અને આપણે એક જે અહીંયા ટેટ્રાહેડ્રલ વોઇડ બનાવ્યું છે એમાં સેન્ટરના ગોળાને પણ કનેક્શન આપી જ દઈએ. સો હવે થોડોક બેટર વ્યૂ મળશે અને પ્રોપર આઈડિયા આવશે. તો અહીંયાથી એક ટેટ્રાહેડ્રલ શેપ કે આકાર આપણે જોઈ શકીએ છીએ, અને એના એક્ઝેક્ટ સેન્ટરમાં એક યલો સ્ફિયર કે એક પીળા રંગનો ગોળો છે. તો એ દર્શાવે છે કે એ ગોળો છે એ ટેટ્રાહેડ્રલ વોઇડની અંદર છે. અને સેમ થિંગ બાકીના જે 7 બીજા અહીંયા ટેટ્રાહેડ્રલ ગોળા તમને દેખાય છે એ બધા માટે સેમ થિંગ એ જ વસ્તુ લાગુ પડશે, કે બધા આ જ રીતના એની આસપાસ બીજા 4 ગોળા સ્ફિયર્સ એટમ્સ કે પરમાણુઓથી ઘેરાયેલા હશે. ઓકે, અને આ રીતે જે છિદ્રની અંદર કે વોઇડમાં ચતુષ્ફલકીય કે ટેટ્રાહેડ્રલ વોઇડમાં જે ગોળો છે એ એની સિવાયના 4 બીજા સ્ફિયર્સ કે એટમ્સના કોન્ટેક્ટમાં હશે. તો 4ના કોન્ટેક્ટમાં છે એનો મિનિંગ એવો થયો કે એનો કોઓર્ડિનેશન નંબર કે સવર્ગાંક 4 થશે. સો કીપ ઇન માઇન્ડ ટેટ્રાહેડ્રલ વોઇડ્સ એની અંદર જે સ્ફિયર કે ગોળા છે એનો સવર્ગાંક 4 મળશે. હવે થોડી કેલ્ક્યુલેશન્સની વાત કરીએ કે ધારો કે આ ટાઈપનું તમારી આગળ એકમ કોષ કે યુનિટ સેલ છે, તો એના માટે મોલેક્યુલર ફોર્મ્યુલા કે અણુસૂત્ર કેવું હશે. સો ચેક કરીએ કે આપણી પાસે શું શું છે. તો અહીંયા આપણી આગળ 2 અલગ અલગ ટાઈપના એટમ્સ છે. એક એટમ્સ એવા છે કે જે કોર્નર પર અને ફલકના કેન્દ્રમાં ફેસ સેન્ટર લોકેશન પર છે, અને બીજા એટમ્સ એવા છે જે અહીંયા છિદ્રમાં કે ચતુષ્ફલકીય છિદ્રમાં કે ટેટ્રાહેડ્રલ વોઇડ્સની અંદર છે. તો ટોટલ કેટલી સંખ્યા થશે કોની. સો ફર્સ્ટ ઓફ ઓલ ખૂણાના છે, તો આપણને અગાઉ ખબર જ છે કે 1/8 એવા ટોટલ 8 હોય ખૂણા પર, એટલે ટોટલ 1 ગોળા જેટલી. ફલકના કેન્દ્રમાં છે તો એની માટે 1/2 એવા ટોટલ 6 ફલક કે ફેસ સેન્ટર હોય, એટલે એમાંથી ટોટલ 3. તો અહીંયા આપણી આગળ જે એકમ કોષ રચના યુનિટ સેલ બનાવે છે એવા ગોળાની સંખ્યા એટમ્સની સંખ્યા 4 છે. હવે અગાઉ આપણે જોયું હતું કે જો ગોળાની સંખ્યા કે સ્ફિયર્સ એને બરાબર 4 હોય તો એમાં બનતા ટેટ્રાહેડ્રલ કે ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 8 થશે. તો એનો મિનિંગ એવો થયો કે અહીંયા આપણી આગળ 8 છિદ્રો ચતુષ્ફલકીય ટેટ્રાહેડ્રલ છે. અહીંયા દરેકે દરેકની અંદર અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે આ પીળા ગોળા છે. એ દરેકે દરેક પીળા ગોળા ટોટલ કેલ્ક્યુલેશન તમે કરશો, 4 અહીંયા છે, 4 અહીંયા છે, 8 છે. સો દેટ મીન્સ કે ટેટ્રાહેડ્રલ વોઇડ્સમાં જગ્યા રોકે છે. તો ટેટ્રાહેડ્રલ વોઇડ્સની અંદર જે ગોળા કે સ્ફિયર છે કે એટમ્સ છે એની સંખ્યા પણ 8 જ થશે, કેમ કે એ પૂરેપૂરા એકમ કોષની અંદર જ છે. એનો થોડો ઘણો ભાગ પણ એકમ કોષની બહાર યુનિટ સેલની બહારની તરફ નથી. તો ટોટલ 4 છે એ ફલક રચના બનાવશે, એટલે કે અહીંયા એકમ કોષ બનાવશે. એને આપણે એ નામ આપી દઈએ. તો એ પ્રકારના ગોળા 4 છે, અને છિદ્રોમાં ગોઠવાય છે બી પ્રકારના ગોળા કે એટમ્સ, તો એની સંખ્યા 8 છે. સો A4 B8 અથવા તો AB2 આપણું અણુસૂત્ર કે મોલેક્યુલર ફોર્મ્યુલા થશે. તો દરેકે દરેક ચતુષ્ફલકીય કે ટેટ્રાહેડ્રલ વોઇડમાં જો એટમ્સ ગોઠવાયેલા હોય તો એના માટે અણુસૂત્ર AB2 થશે. આ સેમ ટાઈપનો ન્યુમેરિકલ ટેક્સ્ટબુકમાં પણ આપણે ડિસ્કશનમાં જોયો હતો. એ ટેક્સ્ટબુકની અંદર જે આપેલું હતું એક્ઝામ્પલ, એની અંદર ઓક્ટાહેડ્રલ કે અષ્ટફલકીય છિદ્રમાં રોકાતા હતા, અને દરેકે દરેક અષ્ટફલકીય છિદ્રમાં જો ગોળા રોકાય અથવા તો એટમ્સ છે એ જગ્યા રોકે તો એ AB ટાઈપનું ફોર્મ્યુલા મળે. ચતુષ્ફલકમાં ટેટ્રાહેડ્રલમાં AB2 ટાઈપ મળશે. તો ટોટલ ડિસ્કશન અહીંયા સુધીની આપણી એ થઈ કે 2 ટાઈપના અલગ અલગ એટમ્સ છે એ અહીંયા રચના બનાવે છે, કોન્ફિગરેશન્સ બનાવે છે. એ ટાઈપના સ્ફિયર કે એટમ્સ છે એ યુનિટ સેલ બનાવશે, અને બી ટાઈપના એ ટેટ્રાહેડ્રલ વોઇડ્સ કે છિદ્રોમાં જગ્યા રોકશે. એ છે એની ટોટલ 4 એટમ્સ અહીંયા આપણને મળ્યા. બી માટે ટોટલ 8 એટમ્સ મળ્યા. હવે
આ થઈ નંબર ઓફ એટમ્સની વાત, એટલે કે કોના કેટલા ગોળા છે. હવે કોઓર્ડિનેશન નંબર અથવા તો સવર્ગ આંકની વાત કરીએ. સો એ માટે સવર્ગ આંક કેટલો છે એ આપણને આઈડિયા નથી, પણ બી માટે કે જે ટેટ્રાહેડ્રલ વોઇડમાં છે, ચતુષ્ફલકીય છિદ્રમાં છે, એની માટે આપણે જોયું કે એના માટે સવર્ગ આંક 4 છે. ધેટ મીન્સ કે એક બી ટોટલ 4 એના કોન્ટેક્ટમાં છે, આ રીતે. બરાબર, એટલે કે જે રીતે મિથેનની આપણે વાત કરી હતી કે કાર્બન સેન્ટરમાં હશે અને 4 હાઇડ્રોજન્સ આસપાસ અને એનો કોઓર્ડિનેશન નંબર 4 છે, સેમ ઈ ટાઈપની કોન્ફિગરેશન અહીંયા મળી. તો ટોટલ 8 બી ટેટ્રાહેડ્રલ વોઇડ્સમાં બી છે, એના દરેકના કોઓર્ડિનેશન નંબર 4 છે. સો ટોટલ 32 બોન્ડ્સ બનાવશે. ઓકે, 8 છે અને એક બનાવે છે 4 કે 4, તો ટોટલ 32 હશે. તો અહીંયા જે ફિગર આપણને મળ્યું એ બેલેન્સ કરવો પડશે એ માટે પણ. ધેટ મીન્સ કે જો બી ટોટલ 32 બોન્ડ્સ બનાવશે તો એ કોની સાથે બનાવશે? બી એની સાથે ટોટલ 32 કે 32 બોન્ડ્સ બનાવશે. તો એ માટે પણ ટોટલ કોઓર્ડિનેશન નંબર 32 કે 32 જ થવો જોઈએ. અને ક્યારે પોસિબલ છે? તો અહીંયા આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીને કેલ્ક્યુલેશન કરી શકીએ કે એ માટે પોસિબલ છે જો એના કોઓર્ડિનેશન નંબર 8 કે 8 હોય તો. સો ધેટ મીન્સ બી માટે જે ટેટ્રાહેડ્રલ વોઇડમાં એટમ્સ છે એના માટે કોઓર્ડિનેશન નંબર 4 હશે. અને એ ટાઈપના ક્રિસ્ટલમાં કે સ્ફટિકમાં જે સીસીપી રચના અથવા તો સ્ફટિક રચના જે બનાવતું હશે એની માટે એ પરમાણુઓ માટે કોઓર્ડિનેશન નંબર 8 થશે. ઓકે, સો ટેટ્રાહેડ્રલ વોઇડ્સમાં કોઈ પણ પરમાણુઓ કે એટમ્સ હોય એના માટે કોઓર્ડિનેશન નંબર 4 છે. અને એ ટાઈપના સ્ફટિક કે ક્રિસ્ટલમાં જે સીસીપી રચના કે એચસીપી રચના કોઈ પણ રચના બનાવતા હોય, સીસીપી રચનામાં આપણને ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ મળશે અને એચસીપીમાં હેક્ઝાગોનલ યુનિટ સેલ મળશે. તો એ ટાઈપના સીસીપી રચના બનાવતા કે એચસીપી રચના બનાવતા એટમ્સ માટે કોઓર્ડિનેશન નંબર 8 મળશે. ઓકે, તો અહીંયા સુધી ડિસ્કશન આપણી આજે ફર્સ્ટ લેક્ચર માટે રાખીએ કે આપણે પ્રિમિટિવ અને ફેસ સેન્ટર્ડ બે ટાઈપના યુનિટ સેલ્સ માટે કોઓર્ડિનેશન નંબર ચેક કર્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આના પછીના આગળના પોઈન્ટ્સમાં આપણે આગળ વધશું. અહીંયા સુધીના પોઈન્ટ્સમાં કોઈ કન્ફ્યુઝન જણાય કે વર્ડિંગ્સ બાબતે, શબ્દોના ટ્રાન્સલેશન બાબતે કોઈ કન્ફ્યુઝન જણાય તો પૂછી લેજો.